આ દેશમાં ગૌ હત્યા ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી આ દેશમાં બીજેપીની સરકાર છે। क्या बात कर रहे हैं? આ વાતને સાબિત કરતા સમાચાર આખા ભારતમાંથી આવી રહ્યા છે, બસ કોઈ મીડિયા આપણા સુધી એને પહોંચાડતું નથી, એટલે પેજને ફોલો કરી લેજો। હાલમાં જ બંગાળની અંદર હિન્દુઓને મૂર્ખ બનાવતી પાર્ટીની સરકાર બની છે, જેમણે એક નોટિફિકેશન બહાર પાડી છે કે જો ગાય 14 વર્ષથી ઉપરની હોય તો તેની કતલ કરી શકાય છે। બસ વેટરનરી ડોક્ટરનું એક સર્ટિફિકેટ જોઈશે કે આ ગાય કપાવવા માટે ફિટ છે, મતલબ 14 વર્ષ સુધીની ગાય છે ગૌ માતા, અને એના પછી બાકી સબ મિલકર उसको खाता। याद है ना बीजेपी ना एक विद्वान मंत्री કીધું હતું, हमारे लिए कौन माता है? गाय माता है। हाँ। ठीक, जो नॉर्थ ईस्ट में खाया जाता है वो गाय है क्या? नहीं जी, उसका नाम है मिथुन। उसका नाम है मिथुन। अरे कौन भौंक रहा है ये बदतमीज? મેં તમને પહેલા પણ કીધું હતું કે અમેરિકાનું પીઠબળ ધરાવતી એક પાર્ટીનો જે ધંધો છે એ સમગ્ર ધંધો હિન્દુત્વ ઉપર ટકેલો છે, જેના માટે હિન્દુ મુસ્લિમ લડતા રહે એ ખૂબ જરૂરી છે। અને એટલે જ હિન્દુત્વનું ચામડું ઓઢીને ફરતા એક નેતાએ 12 વર્ષ થવા છતાં પણ ગૌ માતાને હજુ પણ રાષ્ટ્રીય માતા જાહેર નથી કરી। હવે તો કંટાળીને મુસ્લિમ ધર્મગુરુઓ પણ રસ્તા પર આવી ગયા છે અને માંગણી કરે છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો। जो लोग कहते थे हम गाय काट कर खाएंगे, आज करें गौ माता को राष्ट्र माता बनाओ। अब केंद्र सरकार भी वो कर देगी। बोलो गौ माता की जय। કેટલીક જગ્યાએ તો મુસ્લિમ યુવાનો કતલખાને જતી ગાયોને બચાવવા લાગ્યા છે। એક વાત સમજવા જેવી છે કે જો હિન્દુઓની દરેક સમસ્યાનું નિદાન આવી જાય તો પછી હિન્દુઓ વિકાસની ડિમાન્ડ કરશે, જે બીજેપી માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે। અને તમે જોજો બીજેપીના નેતાઓ ક્યારેય પોતાના પ્રચારમાં ગૌ માતાનું નામ નહીં લે। આ કામ આરએસએસ અને વીએસપી જેવા હિન્દુત્વવાદી સંગઠનો કરતા હોય છે, જેથી કાલે ઉઠીને તમે આ નેતાઓને પ્રશ્ન ના પૂછો કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કેમ નથી કરતા। તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે બંગાળની અંદર હિન્દુત્વવાદી પાર્ટીનો ગૌ માતાની કતલને લઈને આ નવો નિયમ કેવો લાગ્યો। જય હિન્દ।